હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ। તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને લોકોને ખબર પડી ગઈ છે। તો આપણે આવી ગયા છીએ હલ્દીમાં, મારા ભાઈના લગ્ન છે। તો આપણે આવી ગયા છીએ અત્યારે હલ્દીની અંદર મહુવા। તો જો અત્યારે મહુવા આવેલા છે ને અત્યારે રાત પડી ગઈ છે ને હવે થોડું ઘણું આયોજન બાકી છે। તો હમણાં શરૂ થઈ જવાની છે હલ્દી વિધિ। તો અત્યારે જો આ બધું ડેકોરેશન કરેલું છે બધું ઉપર ત્યાં અત્યારે અગાસી ઉપર જો આપણે આવી ગયા છીએ ને અત્યારે આ બધી લાઇટિંગ ને એવું બધું ફિટિંગ કરવાનું હતું ને અત્યારે જો મહેમાન પણ આવી ગયા છે અત્યારે ને કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને અમારા યુગભાઈ જો અત્યારે તૈયાર થવાના છે। તો અત્યારે યુગભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। તો જો યુગભાઈને રેડી કરી નાખ્યા છે ને પછી આવી ગયા વરજાજા પાસે। તો વરજાજા પણ રેડી થઈ ગયા છે ને આપણે પણ રેડી થવાનું હતું તો આપણે પણ રેડી થઈ ગયા છીએ ને આપણે જો અત્યારે થઈ ગયા રેડી મસ્ત મજાના। તો હવે આપણે રેડી થઈ ગયા ને હવે જવાનું છે ગણપતિ દાદાની સ્થાપના કરવા માટે ને અહીંયા પણ ગોઠવાઈ ગયું છે બધું મસ્ત મજાનું ને હવે આવી જશે હલ્દીની અંદર। તો અત્યારે જો મારા ભાઈ ને મારી બેન બેસી ગયા છે હવે હલ્દીની અંદર ને કંઈક આવી રીતની વિધિ હોય છે। તો જો અત્યારે કંઈક શરૂ થઈ ગઈ છે મામા મામીની કંઈક ફોઈની ને એવી બધી અલગ અલગ હોય છે। તો ફાઇનલી અત્યારે પીઠી પૂરી થઈ ગઈ છે ને હવે અત્યારે કંઈક વીંટી પહેરાવવાની એવી કંઈક રસમ હોય છે। તો જો અત્યારે અમારા ભાઈ વીંટી લાવવાના છે તો અત્યારે પહેરાવે છે મારા ભાઈને। આવી બધી અલગ અલગ રસમ હોય છે બધી। તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો બધાય ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આવવાનું પછી તો મૂકી દીધું મારા કાકીએ નાળીએ ને અત્યારે જો બધું અલગ અલગ આયોજન છે આવી રીતનું। અહીંયા મહુવાની અંદર તો બધું ઘણું ખરું અલગ અલગ ડેકોરેશન હોય છે। આપણે તો ત્યાં ગામડાની અંદર પણ અલગ અલગ ડેકોરેશન હોય છે અને અહીંયા પણ અલગ અલગ ડેકોરેશન હોય છે। તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો અને જો આવું કંઈક અલગ અલગ બધી વિધિ શરૂ છે બધી। તો જો આવી રીતનું બધું આયોજન છે બધું। તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો ને હવે આપણે જવાનું છે ચા બનાવવા માટે। તો જો અત્યારે ચા બનાવી ગયો ને અત્યારે મસ્ત મજાનો ચા પી લઈએ પછી તો જો અત્યારે બધું ચા પાણી પી લઈએ પછી આપણે રાસ ગરબાનું પણ આયોજન કરેલું છે। તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો અને આપણે જો અત્યારે મકાન છે અમારા કાકા રહે છે, મારા દાદા રહે છે ને બીજા એક કાકા રહે છે। એમ તો અમારા ઘણા બધા સગાવાલા છે, મારા બેન ને ફઈ ને ઘણા બધા રહે છે અહીંયા। તો પણ અમારું પરિવાર બધું ગામડે રહે છે એટલે ગામડેથી તો બધાને આવવું જ પડે છે। તો જો અહીંયા આજે આવેલા છીએ ને હવે 2 દી પછી પાછું અહીંયા આખા બધાને આવવાનું છે 5 દિવસ રહેવા માટે। તો આપણે સિટીનાથી બ્લોગ બનાવવાના છે બધાય। તો બધાય કન્ટિન્યુ વોચ કરજો બધા વિડીયો ને આપણે જઈશું મહુવાની અંદર બધી અલગ અલગ જગ્યાએ ફરવા ને સમૂહ લગ્નની અંદર છે કંઈક માઢિયા સમૂહ લગ્ન છે। તો માઢિયા જવાનું છે સમૂહ લગ્નની અંદર ને ખૂબ જ મજા આવશે। ત્યાં મેળો પણ છે સમૂહ લગ્નની અંદર કે કોળી સમાજની પ્રમુખ પણ આવે છે। તો બધાય વોચ કરજો વિડીયો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો જો અત્યારે આપણે બેસી ગયા છીએ બધું કામ પૂરું થઈ ગયું છે ને આપણે ફોટો અને રીલ પાડવા મળ્યા છીએ અત્યારે। હવે આપણે જવાનું છે અત્યારે રાતે વાગ્યા છે 12 ને આપણે જવાનું છે ઘરે કેમ કે 2-3 દિવસમાં પાછું આવવાનું છે એટલા માટે આપણે હીરાનો ધંધો છે તો આપણે હીરા પૂરા કરવા પડે એમ છે કેમ કે આપણે વેપારીના બનાવીએ છીએ અત્યારે તો આપણે દેવાય પડે ટાઈમે। તો આપણે અત્યારે જવાનું છે રાતે ઘરે। તો મેં કીધું એમ આપણે વિડીયો બધા કન્ટિન્યુ વોચ કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બધાય ને હવે ચાલો જઈએ છીએ ઘર તરફ કેમ કે મોડું થઈ ગયું છે ઘણું બધું। આપણે આવી છીએ અગાસી ઉપર એમ મળીએ પાર્ટ 2 ની અંદર। તો ફૂલ મોજ છે ગોતડીયાની। તો 2 દિવસ પછી ગોતડીયાનો વ્લોગ આવવાનો છે તો બધાય સબસ્ક્રાઈબ